કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી નવી સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4ની અંદર અંગ્રેજી વિષયનું પાઠ નંબર 4 લોંગર શાર્પર બિગર જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। યુનિટ નંબર 4 છે લોંગર શાર્પર અને બિગર, જેની અંદર આપણે કેવી પ્રવૃત્તિ કરવાની છે એનું સોલ્યુશન જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો પહેલું છે એક્ટિવિટી નંબર 1। ઉદાહરણ મુજબ નામ અને તે માટે વપરાયેલ વર્ણકર્તા શબ્દો શોધીને તેને અલગ તારવી આપેલ જગ્યામાં લખવાના છે। મિત્રો અહીંયા તમને અલગ અલગ પ્રકારના આપેલા છે, બરાબર। તમે જોઈ શકો છો જે વર્ણન કરતા શબ્દો છે એને આપણે અહીંયા શોધવાના છે। સૌપ્રથમ અહીંયા શબ્દ છે અને વર્ણન કરતા શબ્દ છે, જેમ કે હકુલા, તો બરાબર તો અહીંયા લખેલ છે ગ્રેટ મેજિશિયન। એ રીતે આપણે બીજું નામ શોધીએ તો મનીષ, માનસી તો કિંગ, તન્વી તો પ્રિન્સેસ, અનિલ તો નોન્ટી નોક્ટી, ડોંકી તો હેઝ ફોર લેગ, પિયુષ તો સે, માય ફાધર તો બોટ અ ન્યૂ કાર, સેટરડે તો યસ્ટરડે। તો આવી રીતે આપણે શબ્દ શોધીને લખવાના છે। હવે આપણે આગળ વાત કરીશું મિત્રો। એક્ટિવિટી નંબર આગળ જોવાના છીએ 2 છે। આપેલ શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ લખવાનો છે। મિત્રો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે ફાસ્ટ, તો કે મનીષા કેન રન ફાસ્ટર ધેન વિશાલ। તો એવી રીતે આપણે સ્મોલનો ઉપયોગ કરીએ તો સ્મોલ, ધીસ બોલ ઇઝ સ્મોલ ધેન ધેટ બોલ। બિગ, અહેમદાબાદ બિગર ધેન સુરત। લોંગ, ધીસ પેન્સિલ ઇઝ લોંગર ધેન ધેટ પેન્સિલ। સ્લો, ધીસ કાર ઇઝ સ્લોવર ધેન ધેટ કાર। હેવી, ધીસ સ્ટોન ઇઝ heavier than that stone। Hot, coffee is hotter than tea। Old, my uncle is older than your uncle। Fat, this lady is fatter than you। એવી રીતે આપણે ઉદાહરણ મુજબ લખીશું। પછી મિત્રો અહીંયા thin, તો I am thinner than you। Sharp, this pin is sharper than that pin। Cold, the orange juice ઇઝ કોલ્ડર ધેન મેંગો જ્યુસ। તો આવી રીતે આપણે ઉદાહરણ મુજબ જે મિત્રો ફાસ્ટર ધેન, બરાબર એનો ઉપયોગ કરી અને ધેનનો ઉપયોગ કરીને લખવાનું હતું। એક્ટિવિટી નંબર 3ની વાત કરીશું। આપેલ જગ્યામાં મિત્રો KYQ, બરાબર એના આધારે આપણે લખવાનું છે। અહીંયા જે તમને આપેલા છે, બરાબર કે ડ્રો ગ્રાસ એટ ધ બોટમ, બરાબર ડ્રો ટુ ટ્રી, પછી ડ્રો ધ સન એટ ધ રાઇટ ટોપ કોર્નર અને કલર ધ પિક્ચર। તમારે આવું ચિત્ર બનાવવાનું છે। જે મિત્રો આપણે એક ચિત્ર બનાવ્યું છે, તમારે પણ આવી રીતે દોરવાનું છે, બરાબર। વૃક્ષો બતાવવાના છે, ઘાસ બતાવવાનો છે, અહીંયા સૂર્ય બતાવવાનો છે અને રંગીન હોવું જોઈએ, બરાબર। ચાલો હવે આપણે આગળ વાત કરીશું। એક્ટિવિટી નંબર 4 છે। આપેલ બે ચિત્રોમાંથી તમને દેખાતો તફાવત શોધી લખો, તમારા જવાબ મિત્રો સાથે સરખાવો। અહીં મિત્રો તમને જોઈ શકો છો બે ચિત્ર આપેલા છે। બે ચિત્રમાંથી શું તફાવત છે એની આપણે વાત કરીએ। પહેલું છે ધેર ઇઝ વન ડક ઇઝ સેકન્ડ પિક્ચર, બરાબર। અહીંયા બીજું પિક્ચર છે, એમાં એક બતક તમને દેખાઈ રહી છે, જ્યારે ધેર ઇઝ નો ડક ઇન ફર્સ્ટ પિક્ચર, પ્રથમ ચિત્રમાં બતક છે દેખાઈ રહી નથી। ફ્રોગ ઇઝ વોર્નિંગ ગ્લાસ ઇન સેકન્ડ પિક્ચર, બરાબર અહીંયા વોર્નિંગ આપી રહ્યા હોય એવું લાગે છે જે ફ્રોગ છે દેડકો, જ્યારે અહીંયા ફ્રોગ ઇઝ નોટ વોર્નિંગ ગ્લાસ ઇન ફર્સ્ટ પિક્ચર, બરાબર અહીંયા એવું કંઈ દેખાતું નથી, બરાબર અહીંયા તમે જોઈ શકો છો। ધેર આર 2 હેન્ડલ્સ ઓન ધ બેગ ઇઝ સેકન્ડ પિક્ચર, બરાબર। ધેર આર નો હેન્ડલ્સ ઓન ધ બેગ ઇન ફર્સ્ટ પિક્ચર, અહીંયા મિત્રો હેન્ડલ છે અને અહીંયા હેન્ડલ દેખાતું નથી, બરાબર બેગની અંદર એવું બતાવે છે। તો આવી રીતે બીજા પણ તફાવત છે એ તમે મિત્રો શોધીને લખી શકો છો, બરાબર। ચાલો હવે આપણે જોઈશું આગળ। એક્ટિવિટી નંબર 5 છે। ખોટા શબ્દો ચેકીને ફરીથી લખો। મિત્રો અહીંયા પેલું છે કવિતા ઇઝ
ફેરર, બરાબર. અહીંયા બીજો પણ શબ્દ આપેલો છે, ધેન સુનિતા. તો આપણો સાચો જવાબ છે એ આ છે. એવી રીતે બીજું છે વાક્ય, તેની અંદર જવાબ આવશે મહેક સિંગ્સ બેટર ધેન ગુંજન. ત્રીજું વાક્ય છે તેમાં સાચો જવાબ આવશે અ ટેમ્પલ બિગર ધેન અ હાઉસ. ચોથાની અંદર જવાબ આવશે નિસર્ગ ઇઝ અ ટોલર ધેન નચિકેત. અને પાંચમો છે એની અંદર જવાબ આવશે ઐશ્વર્યા ઇઝ મોર બ્યુટીફુલ ધેન શિલ્પા, બરાબર. આવી રીતે આપણે જવાબ લખી શકીએ. એક્ટિવિટી નંબર 6 છે. અહીંયા મિત્રો ઉદાહરણ મુજબ શબ્દો શોધીને મૂળ શબ્દો સાથે લખવાનો છે. જેમ કે લોંગર છે તો લોંગ થયું, સ્મોલર તો સ્મોલ થયું, બિગર તો બિગ થાય, સ્લોવર તો સ્લો, હેવીયર તો હેવી, હોટર તો હોટ, શાર્પર તો શાર્પ અને કોલ્ડર તો કોલ્ડ થશે, બરાબર. હવે ઉપરના શબ્દ પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. અહીં મિત્રો એક્ઝામ્પલ તમને એક આપેલું છે કે ભાઈ ધ કેમલ હેઝ અ લોંગર લેગ્સ ધેન ધ કાઉ, બરાબર. એટલે કે ઊંટના પગ ગાય કરતાં મોટા હોય છે. તો તેવી રીતે આપણે અહીંયા પણ સરખામણી કરવાની છે. ધીસ હોલ વોઝ સ્મોલર ધેન ધેટ હોલ. બીજું વાક્ય બનશે મોહન્સ રૂમ ઇઝ અ બિગર ધેન મીન. ત્રીજું લોકલ ટ્રેન ઇઝ અ સ્લોવર ધેન બુલેટ ટ્રેન. ચોથું લોકલ ટ્રેન ઇઝ સ્લોવર ધેન બુલેટ ટ્રેન. 5 બર્ગર ઇઝ અ હોટર ધેન પીઝા. અને છઠ્ઠું ધીસ પિન ઇઝ શાર્પર ધેન ધેટ પિન. તો આવી રીતે આપણે ઉદાહરણ મુજબ વાક્ય બનાવીશું. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર 7 છે. એની અંદર પણ પાઠના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે હાઉ મની ફ્રેન્ડ્સ ડીડ સોહન સેન હેવ, નેમ ધેમ. તો મિત્રો જવાબ લખીએ કે સોહન સેન હેડ 3 ફ્રેન્ડ્સ, લોંગર લેગ્સ, શાર્પર આઈસ એન્ડ બિગર બેલી. તેવી રીતે બીજો પ્રશ્ન છે હુ વોઝ અ મેજિશિયન. તો ધ કિંગ વોઝ અ મેજિશિયન. ત્રીજું વેર વોઝ ધ પ્રિન્સેસ ઇન ધ ફર્સ્ટ ટેસ્ટ. તો જવાબ થશે ધ પ્રિન્સેસ વોઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન ઇન ધ ફર્સ્ટ ટેસ્ટ. ચોથું વાક્ય છે હાઉ ફેર વોઝ ધ પ્રિન્સેસ ઇઝ ધ સેકન્ડ ટેસ્ટ, બરાબર. તો એનો જવાબ થશે ધ પ્રિન્સેસ ઇઝ 200 માઇલ્સ અવે ઇન ધ સેકન્ડ ટેસ્ટ. પાંચમું છે વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ઇન ધ થર્ડ ટેસ્ટ. તો ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક ઇન ધ થર્ડ ટેસ્ટ, બરાબર. અને છઠ્ઠું વાક્ય છે ડીડ સોહનસેન પાસ ધ કિંગ્સ ટેસ્ટ. તો યસ સોહનસેન પાસડ ધ કિંગ્સ ટેસ્ટ. સાતમું વાક્ય છે વોટ ડીડ ધ કિંગ ડુ એટ લાસ્ટ. તો જવાબ થશે ધ કિંગ ટર્નડ હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે પ્રશ્નોના જવાબ આપ્યા. આગળ વાત કરવાના છીએ એક્ટિવિટી નંબર 8 છે. તમારા કોઈ એક મિત્ર સાથે નીચે જેવી બાબતોમાં સરખામણી કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. તમને અહીંયા ઉદાહરણ પણ આપેલું છે, બરાબર. એક્ઝામ્પલ છે માય હાલ્ફ ઇઝ અ લોંગર ધેન સ્મિતાસ હેર, બરાબર. હેર છે, બરાબર. સોરી મારે વાંચવા ભૂલતી. માય હેર ઇઝ અ લોંગર ધેન સ્મિતા હેર, બરાબર. તેવી રીતે આપણે ઉદાહરણ મુજબ લખીએ તો માય સ્કિન કલર ઇન ફેરિયર ધેન સ્મિતા સ્કિન કલર. એવી રીતે બીજું છે માય હાઇટ ઇઝ અ લોંગર ધેન સ્મિતાઝ હાઇટ. સાતમું છે આઈ એમ બેટર ધેન સ્મિતા. ચોથું વાક્ય છે સ્મિતા ઇઝ અ થિનર ધેન મી. અને પાંચમું વાક્ય છે આઈ એમ ટોલર ધેન સ્મિતા, બરાબર. તો આવી રીતે આપણે વાક્ય બનાવીશું. એક્ટિવિટી નંબર 9 છે. આપેલી વિગતો વાંચવાની છે મિત્રો. આ વિગતો તમારે વાંચવાની છે અને પ્રશ્નોના જવાબ નીચે આપવાના છે. ઉપરની વિગતોને આધારે ખાલી આપણે મિત્રો 6 થી 10માં અને 1 થી 5 બીજા વાક્યો બનાવવાના છે. એવી રીતે મિત્રો અહીંયા પહેલો જોઈએ તો સાબરમતી ઇઝ અ લોંગર ધેન રૂપેણ. બીજું મલાણ ઇઝ શોર્ટર ધેન પૂર્ણા. ત્રીજું કિમ ઇઝ અ શોર્ટર ધેન મહીસાગર. ચોથું વાક્ય નો ધેર રિવર ઇઝ સો લોંગ એઝ નર્મદા. અને પાંચમું વાક્ય નો અધર રિવર ઇઝ સો શોર્ટ એઝ મલાણ. તો આવી રીતે આપણે વાક્ય બનાવે. હવે તમારે 6 થી 10માં આ જે વાક્ય બનાવે એવા વાક્ય બીજા લખવાના છે, જે મિત્રો આપણે અહીંયા લખેલા છે. પહેલું વાક્ય છે કિમ ઇઝ શોર્ટર ધેન મચ્છુ. પછી સાતમું છે નર્મદા ઇઝ લોંગર ધેન સાબરમતી. 8 તાપી ઇઝ લોંગર ધેન સાબરમતી. 9
મલાણ ઇઝ શોર્ટર ધેન મહીસાગર. અને 10 તાપી ઇઝ શોર્ટર ધેન નર્મદા. બરાબર. હવે મિત્રો ફન ઝોન એની અંદર તમે પોતે તમે અને તમારા મિત્રની સાથે જાતે સરખામણી કરી જુઓ અને ખલક્યા પૂરો. તો એવી રીતે મિત્રો અહીંયા સરખામણી કરવાની છે. જેમ આપણે લખેલું છે કે સત્યમ ઇઝ ટોલર ધેન. બરાબર. એવી રીતે કેવિન ઇઝ શોર્ટર ધેન, સ્નેહા ઇઝ અ ફેટર ધેન, સંગીતા ઇઝ અ થિનર ધેન, ભાવના ઇઝ ઓલ્ડર ધેન, વિજય ઇઝ અ યંગર ધેન, હાર્દિક ઇઝ અ હેવિયર ધેન, જયદીપ ઇઝ અ લાઇટર ધેન, દિલીપ ઇઝ ફાસ્ટર ધેન અને રાહુલ ઇઝ સ્લોઅર ધેન. તો આવી રીતે તમે પણ મિત્રો સરખામણી તમારા મિત્રો સાથે કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી તમારા પાઠ નંબર 4ના ઇંગ્લિશ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.